આવી જવાલો સરસ મજાનું વાડીનું પોપૈયું ખાવા અને કેટલું મોટું ઝાડવામાંથી આ ઉતાર્યું આટલું મોટું મસ્ત મજાનું પાકી ગયું. સ્વાદમાં કેવું છે? મીઠું. આ બી પાછા વાવી દે થઈ જાય? ન થાય? થઈ જાય. પોપૈયા છે ને બહુ બટકણા હોય, ગમે ત્યાં થઈ જાય. તમારાના બી ખરી જાય ને એટલે. પોપૈયામાં બહુ બધા પોષક તત્વો હોય ને, ખાવું જ પડે શિયાળામાં. હું કેવું જશું તો અત્યારમાં આપણે ખાઈ લઈએ. આમાં લીંબુ ને ખાંડ નીચવીને ખાવ ને, લીંબુનો રસ થોડોક આપવાનો, થોડીક સાકર, અને પછી જો તમને એમ થાય કેરી જ ખાવ છો એવો ટેસ્ટ આવે. જે ઓરિજિનલ વસ્તુ હોય ને એનો ટેસ્ટ લેવાય. કેરીની સીઝન અત્યારે કેરીની તારો બાપ લેવ. તો પાણી એવું. તો ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને એકાદ દિવસ બ્લોગમાં બ્રેક આવી જાય છે, તો પાછા કન્ટિન્યુ થઈ ગયા છીએ. કટિંગ થઈ ગયું. તો ઢોલ વાગવા માંડ્યા છે ગાઈઝ. લગ્ન ગાળાની સીઝન જોરશોરમાં ચાલે છે. હું કેવું જશું? આજના બહુ લગ્ન છે ને, જવાનું જ છે ને આગળ લગ્નમાં. બહુ મીઠું છે હો, મસ્ત. તો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે જવાનું છે બહાર સાવરકુંડલા. અચાનકથી જવાનું થયું ગાઈઝ લગ્નમાં. એટલે હું લગ્નમાં નથી, આ લગ્નમાં છે જો. કારણ કે હું તો મારે થોડું કામ છે, આંખ ચેકઅપ કરાવી છે, એટલા માટે હું જાઉં છું. લગ્નમાં જતા હોય તો આપણે પણ રેડી તૈયાર થઈને જઈએ મસ્ત. તો મસ્ત મજાની જો ગીરની રોનક જોઈ લે. સવારમાં વાગી ગયા 11 ને વહેલું નીકળવાનું હતું ગાઈસ. એટલું બધું મોડું થયું ને કે વાત જવા દે. તો બધાય ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કાલે આપણો બ્લોગ કાંઈ અપલોડ થયો નથી પણ રેગ્યુલર આવ્યા કરશે, એટલે મિસ ન કરતા આગળ પાછળ જોતા રહેજો તમે લોકો. કારણ કે ગીરનો નજારો થોડો બતાવતા રહેશું જ્યારે બહાર જશું ત્યારે. અને આ જશું કંઈક મને રોજ લઈ જાય તો હું રોજ વિડીયો બનાવું. હો એ કે હો. તો અમારે જો સોમનાથ હોટલ ગઈ અને આ બાજુ મહાદેવે વહી ગઈ. બે હોટલો છે હાઈવે ઉપર. તમે લોકો આ રસ્તા ઉપર નીકળો તો તમારે બે હોટલમાં તમને ખાવાની પીણી મળી જાય. બે જગ્યાએ મસ્ત દેશી રોટલા, દહીં, તીખારી બધુંય મળે હો, સરસ. તો એવું છે, આપણે બેસ્ટીના ઘરે જઈએ છીએ ને, પણ ઘણીવાર બ્લોગમાં હોય જ છે, એટલે એના ઘરે જ જવાનું છે. એટલે નીકળ્યા પણ જશું હમણાં. મને લાગે પહોંચાડી દેશે બહુ વહેલા. અવિચલનાથ મને આવડે જ છે હો ગાડી, એટલે બહુ હવા ન કરવી. કાંઈ વાંધો ના એમને આ ગેર અત્યારે આ ક્યાં ગેરમાં છે હું કહી દઉં. આ છે 3જા ગેરમાં. 5મા ગેરમાં. ના રે ના, 3જામાં નથી, 5મા ગેરમાં નથી ગાઈસ. આ 3જા ગેરમાં જ છે. ઓ એમ તો મને તો બદલી જાય. હે અત્યારે 80 ની સ્પીડ છે તો બદલી જાય. બદલી ન ગઈ હોય. સ્પીડ કેટલી છે? 80. એમ તો મેં ક્લાસ કરેલા જ છે. આ તો હલાવું નહીં. હું તમે હલાવવાળા હોય ત્યાંથી મારે હલાવી નહીં ગાડી. ગેર પાડો એટલે બધી ખબર પડી જ જાય આટલા ગેરમાં છે ને આટલામાં છે. હે હવે આ ચોથામાં થઈ. ફ્રી આ ફ્રી થઈ ગઈ કેવાય. એ બીજામાં થઈ. એ ભૂલાઈ ગયું. એમાં એવું થયું મેં ગાડી હું શીખીને આવી હતી એને ગાડી વેચી નાખી. બોલો પાછી નવી લઈ લીધી. કાંઈ વાંધો નહીં, હવે આ શીખી જાય. આ ગાડી શીખવી તો પડે ને, લીધી હોય તો આપણે શીખી. આ જ રોડ ઉપર ચલાવવાની છે ખાલી. કુંડલા ખાંભા
છે ને પાડા જેવી ભેંસું બધી જો ઓહો કેવી છે હાલ મસ્ત મસ્તાન જેવી હો. હાલો ગાઈસ આપણને જો પ્રૈણાબેન લેવા આવી કેટલો ટ્રાફિક એ તો ગાઈસ જો हाँ छोटा छोटा इधर आइटम जो ही लेना हो छोटा छोटा ये छोटा छोटा टांग जो हाँ अंदर तुमको दूसरा माल दिखाएंगे આ હરણ લ્યો તો જો પ્રૈણાબેન શું હરણિયા છે बस ચમચા तू जो कहीं नहीं बोलवा से निराते काट रहे हैं दीदी ये बाजू हाँ, लो। हमें આ સરસ છે इधर जो लो दीदी कहीं नहीं माल જોઉં છું બધે નજર કરીએ हाँ कोई बात नहीं ये मुकोस्ता नहीं ઓ મુખવાસ ભાવ કે हाँ तो आपको पसंद होगा वो उसी का दाम बताएंगे ना મુખવાસદાની નું છે 500 हाँ 500 हाँ नहीं वुडन के माल में तो ही करेगा तब ना હા ઉડન તો ઠીક કલર કરેલો कलर हाँ। नहीं लकड़ी का माल है अपने ये જો नहीं આ સરસ બીટી કોઈ ये पाई 900 वाली કેટલા 900 हाँ देखो साइकिल હા कौन सा बुलेट लेवा से कि साइकिल लेवा से दोनों होगा બુલેટ સાયકલ બુલેટ ન લેવાય हाँ એવું ન बढ़िया લેવાય. बेच चल આ સારું લાગે છે આ એક ટીપો ગમે આ સરસ છે એન્ટિક અને આ શું છે આ ગલ્લો છે ચાવી गल्ला हैगा ये छोटी छोटी मसाला नाखने का चम्मच हैगा ગલ્લા ગલ્લા દેખાઓ दागिना पेटी हैगा तुम लोग बोलेंगे तभी तो माल हम काटेंगे ना पापा દાગીના પેટી લઈ લે પ્રૈણાબેન चलेगा ये बेचर હા એ तुम्हें बतलावे अपने ये नहीं कि नहीं એ माल तो કેટલે કા આ સરસ છે हाँ तुम्हें पहले बतला देते हैं कि जो वस्तु हैगा बतलावे હા पसंद होगा तो बोलना न पसंद है तो कोई बात। કોઈ बात नहीं हाँ दीदी व्यवस्थित बोल कहाँ से आए आप हम तो यही रहते हैं कुंडलाना છો नहीं हम तो बनारस कराने वाले हैं मगर कुंडले में रहे कितना दिन से અચ્છા ટીપો એનું હરખું કેમ अब तो मैं हूँ वस्तु चाहे और कोई आइटम નહીં घड़ियाल ગલ્લો બતાવો ને ગલ્લો हाँ बतला क्यों नहीं बतलाएंगे आप આમ જોતા આવે ને ચાલ ताला वाला से दीदी લે તો જો જાય છે બેંક છે આ બેંક बैंक लिखा हैगा જાવું છે ઓર તો જાઓ એ ગલ્લાનું શું છે 300 हाँ बापू लोगों के घर के बाद ઓ હનુમાન દાદાનું મંદિર છે हाँ ને हाँ उधर से आवे तो कोई न बोले तो केम हम પણ અમે તો બજારમાં ગયા હતા ને हाँ तो वही है ना बहन अपने तो एम थोड़ो है कि एक दिन આવો તો ગઈ હવે છે ને એને આપણે ત્યાં લઈ જઈએ જો પ્રૈણાબેન તો વયા ગયા આવો તમે આમ આગળથી કે એવા ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જોઈ ભાઈ આવે છે આપણે એને બોલાવ્યા પ્રૈણાબેન અહીંયા બોલાવ્યા काटी देते हैं निराते हैं આ આની જોડીનું શું છે હરણ 500 जोड़ी होता है उसी तरह हमको देना पड़ता है का बात समझो निराते નિરાતે हाँ हमको ये नहीं है कि नहीं जैसे हम खरीदी करेंगे माथे पर लकट होते हैं 1 रुपया न मिले तो केम धंधा करवा से થોડુંક સસ્તું અપાય ને તો અમે લઈએ हम तो अपनी दाम बोल रहे हैं आपको लेना होगा तो बोल दाम तो पड़े ना पापा अपने હા હા એટલે એમ જ નહીં તો અમે બોલશું हम तो बतला रहे हैं हो टेबल चाहबे नहीं करेगा ટેબલનું કેટલા કીધા એ બે 900 900 થોડા હોય जो खरीदारी होगा दीदी ना वही बात बोलेंगे हो हाँ ઘડીએ ઉડન ની હા તમે જો પછી શો પીસ શો માં નો જોવાની હોય ને ચાલવી પડે हाँ तो वो हलती रहती है घड़ी ना પછી મશીન ખરાબ આएगी अब ना देखो दीदी उसका देखो बात समझो हम अपनी बात बोल रहे हैं देखो अगर रख देंगे ज्यादा दिन कोई भी कपड़ा रख देंगे तो ऊंधिया लग जाता है बात सब कपड़े में भी लगता है तो किसी तरह आप लेते हैं तो 1 महीना 2 महीना रखे तो बात हारी रहे સહી એવું તો એ તો ઘડિયાળ તો વાપરવાની જ હોય સરસ છે હો તો. પ્રૈણાબેન ઘડિયાળ तो मैं बतलावे दीदी अपने ये नहीं है कि नहीं हाँ જો બહુ મસ્ત ઘડિયાળ હા अभी कहाँ अभी तो बधु गोठवा से सूर्यमुखी। 15 लकड़ा गोठवा से तो नहीं 15 લકડા ગોઠવશે हाँ तो खबर पड़ આ બધી દરબારી લાગે. તમારી બંગલીમાં સરસ લાગે જો આ બંગલીમાં દરબારી ઘડિયાળનું શું છે
हम्म 800 रुपये पड़ेगा। ओ बापा खोटा नहीं दीदी, लकड़ी का कीमत हैगा, तुम्हें बात समझो। છે જ. हाँ, लकड़ी का कीमत हैगा, 800 अभी कुछ रुपये। नहीं हैगा, तुम्हें बात समझो। મસ્ત आ છે. हा हा सरस તો બહુ સરસ છે. आइटम તમે तुम लोग को તમારે बतलाते તો हैं, ये બહુ थोड़ा સરસ લાગે. आइटम तुम लोग को बतलाते हैं, आप वो दूरे दूर खाली बात करते हैं ना, इसलिए थोड़ा अपने झोंक कर तो बात करो, हमें कोई तकलीफ नहीं रहता है। નહીં, સરસ. हाँ, आइटम तुम लोग को देते हैं तो सारी छे घड़ियाल पण ये बात प्राइस समझो। अगर- देखो, दाम होने पर भी अगर घड़ियाल न चले ना तो नहीं देवा, बात समझो, हम चेक करेंगे। કેમ લાગે છે? हाँ। બહુ ફાઇન લાગે છો પ્રેરણા तुम लोग को माल दिखाते हैं दीदी, एक और नंबर पसंद है है। तो कोई बात नहीं, वुडन के माल में એન્ટિક પીસ છે એન્ટિક્સ ક્યાંક નવીન લાગે ને. હા લગાડ્યું હોય તો કેટલી ફાઇન લાગે છે સારી નો ડાઉટ પણ 900 આના 900. 800। આટલા ગલ ઘડિયાળ એટલે ઘડિયાળ છે હો. हाँ, तो तुम्हें बतलावे ना तो तुम्हें बोलेंगे कि अरे भैया नहीं, तो ये बात होता है ना दीदी, अपने छोड़ो खोटा बोलवाते नहीं रहता। કોઈ નો મરી જાય ना ना 300 રેડી જ છે भले भले तुम्हें मांगने खातिर मांगे भाई, ये हम थोड़ो है कि नहीं। મશીન તો એમાં એ કઈ કંપનીની તો ઘડિયાળ નથી આપી દો તો હું લઈ લઉં कहीं नहीं, तुम्हें ये बात बोले ना तुम कि ये बात है खोटा नहीं ना बोले मेरा તો ઘડિયાળ લેવી છે આપી દો कहाँ से आप ही दे मैं खरीदी न आवे तो मैं तब तो तुम्हारे नजर में हम लोग गलत बुझाते हैं। हाँ? 400 રૂપિયા तो आवा दो दीदी, तुम लोग को हारी हारी वस्तु लिया कर दिखावे ना तो तुम लोग बोले कि नहीं भैया, तो कोई बात नहीं बहन, हमारा तो आज नहीं यहाँ बिकेगा, कल वहाँ बिकेगा, बिकेगा ना माल, कौन सा दिक्कत है बस। એવું નથી પણ એમ કે તમે તો 400 તો કીધા ગલ્લાનું બોલો ગલ્લાના કેટલા દેવાના છે गला 300 बतलाए है ना, तो मैं लेवा से तो मांगी करो, न पोसाए तो कोई बात नहीं, बस निकल ही जाएंगे, खाएंगे रोटी। રોટી તો અમારે ખાવાની હજી બની નથી હજી દાળ ભાત શાક રોટલી કરી છે. તો હજી એટલે એટલું ઘણું બધું રવાનો શીરો નહીં કરો? કેમ કેમ? ગળું તો કાજુ. ઓલા કાજુ નથી તમારે જોઈએ ને મારે જોઈએ કાજુ. આપણે કાજુ ખાઈ લેશું જમીન આબુમાં ખાતા હતા ઈ. બહુ ખાધા હો કાજુ અમાર બેને છે ને સ્વીટ જોઈએ જેમાં સ્વીટ પછી તો જોઈએ જ. જમીને તો જમીન નહીં, જમવા સાથે જ જોઈએ મારે. ઓ અમે છે ને ચોટીલા ગાઈસ ગયા ને તો અમને એમ કે લાપસી વિશે પણ અમને લાપસી મળ્યો જ નહીં ગળ્યા વગર છેક સુધી લાપસી ને યાદ કરી જો ગળું ન મળે ને તો અહક થાય. સાચી ને એમ જ છે હો. તો અમારે જોઈએ છો ભાઈ. મને તો કાંઈ કૃષ્ણ ન હોય ને તો છેલ્લે બાકી ગોળ ઘી. ગોળ ઘી ગોળ ઘી પછી કેળા, ઘી કેળા ખાંડ હા એ પણ ખાવા તો ગળું તો જોઈએ. ગળા વિના તો હોજરી જ ન વળે. એમ થાય કે કાંઈ કાંઈ જમ્યા જ જમ્યા જ નથી. નથી. એમ લાગે. તો અહીંયા જોઈને રસોઈ રેડી કરી નાખી છે તું જઈને મૂકતા જાય છે આપણે તો ખાલી ફોન કરી દીધો કે અમે આવીએ છીએ હવે એને તો લગ્નમાં જમવાનું હતું તો ગાઈસ મસ્ત મજાનો આપણા જો બધા સંભારા રેડી થઈ ગયા છે મરચા છે અથાણાં કાંઈ થાય ને. અથાણા હા વાહ ભાઈ વાહ ચટણી ઘણું બધું છે હવે જમવા બેસી એટલું વાત દાળ તો દાળ બહુ મસ્ત બની ગઈ છે અને બટેટાનું શાક બની ગયું છે સરસ મજાનું અને આમાં લોટ બાંધ્યો છે ભાત આમાં ભાત છે. તો મારા કિચનના કિંગ છે મહારાણી એટલે મહારાણી બધું મસ્ત રેડી રાખ્યું છે ગાઈસ હું તો અહીં રહેતી નથી નહીંતર તો રોજ વિડીયો હવે શનિ રવિ આઈના જ વિડીયો આવશે કુંડલાના જ શનિવાર આવતી હોય રવિવાર વયું જવાનું એને આવું જ નથી. તમારે અવાય ન્યા પણ તમારે હું તો પાર્લર લઈને બેઠી છું. હું તમે પાર્લર થોડાક કસ્ટમર ન્યાય ગોતી દઉં શનિ રવિ પાર્લરનું કામ ત્યાં કરવાનું હેર કટિંગ ભેગા કરી રાખીશ હા, તો આવીશ બોલો. તો ખરેખર બહુ આવે હા, હા. હેર કટિંગની જાહેરાત કરી દેવાની છે કાલે તો ટાંકો વિછળ્યો હતો ને તો પાણી આ ડેલીમાં ક્યાંય નહોતું આવતું. એવો કંટાળો આવી ગયો ને આખો દિવસ એમ જ રહ્યા એમાં ને એમાં રહી. કારણ કે થોડુંક છે ને ઓલી તડ પડી ગઈ હતી ટાંકામાં. પછી લીકેજ હોય ને એટલે એમાં શું છે અમારે ઓલો જૂનો ટાંકો છે સંડાસ બાથરૂમ ઉપર ચણેલો. હા સિન્ટેક ટાંકો નીચે છે. હા, સંડાસ એટલે બાથરૂમ ઉપર છે ને એ ચણેલો છે જૂનો.
તો એમાં એટલે એમાં થોડીક તો થાય. વાતોડ થઈ ગઈ ને તો એને હિસાબે પાણી બહુ જવતું હતું. તો રિપેર કરાયું તમે પછી? રિપેરિંગ મેં કર્યું. વાહ ભાઈ વાહ, સાથે કડિયા કામ પણ આવડે છે. સિમેન્ટ લગાડી દીધું. નહીં, સિમેન્ટ નથી લગાડી. રોપવે નું ઓલું ડોક્ટર દીક્ષિત નું લિક્વિડ લઈ આવી હા, અરે વાહ. અને પેલા કોરું મારી દીધું અને પછી ઈ સુકાઈ ગયું ને હમ. પછી સફેદ સિમેન્ટ ડોક્ટર દીક્ષિત નું પેલું હા, લિક્વિડ સારું આવે એને છે. પાણી ભેગું કરી અને બધે પીછડો ફરતો મારી દીધો એટલે સંધાઈ ગયો. સરસ. પાછો ભૈરો સવારે આજે. એકવાર મેં કડિયાને કીધું ને, મેં કીધું મને પેલું વેલું તમારે ખરાબ customer crack આવી થઈ ગયું હતું ને તો પેલું વેલું મેં કીધું કડિયાને, મેં કીધું ભાઈ મને ટાંકો રિપેરિંગ કરાવવો છે તો મને 4000 રૂપિયા કીધા. ઓહો 4000 રૂપિયા. મેં તો ભાઈ પણ આમાં તો કઈ 4000 જેવું કઈ છે જેવું છે નહીં. તો કે બેન ઈ કે મારે મુંબઈથી લિક્વિડ મંગાવવું પડે, પછી એક દાડિયાને મૂકવો પડે, ઈ હંધ તોડશે, ઓહ. પછી મેં કીધું, ઓહ, તમે તો બહુ પ્રોસેસ લાંબી કીધી. પછી તો મેં કીધું ના 4000 નહીં 1000 રૂપિયા હું આપી દઈશ, 1000 માં મને કરી દો. હા, એ બરાબર. તો પછી એને ના પાડી. એટલે મેં તો થયું કાંઈ વાંધો નહીં. પછી અમારે એક સંબંધી છે ને એના છોકરાને મેં પૂછ્યું, મેં તો ટાંકો તૂટી ગયો હોય તો શું કરવું? તો કે આ રોપવે નું અથવા ડોક્ટર દીક્ષિતનું, હું રોપવે નું જ લાવું છું, રોપવે નું લિક્વિડ બહુ સરસ આવે છે. હા, એટલે મેં ઈ કે ઈ આવી રીતના કરી નાખો તો ઈ રીતના કરી નાખ્યું ને મારે 100 રૂપિયામાં ટાંકો સંધાઈ ગયું. વાહ ગાઈસ વાહ. તમારે જો આવો પ્રોબ્લેમ હોય ને 70 રૂપિયાનું લિક્વિડ લઈ આવી. હા. આટલી મોટી બોટલ આવે ઈ હમણાં ખાલી થઈ છે. અને સિમેન્ટ આવે 20 રૂપિયાની, 20-30 રૂપિયાની કે 50 રૂપિયાની જેટલા ના આવતી હોય. પણ ટૂંકમાં 100-125 માં ઈ સંધાઈ જાય. મહેનત થોડીક મહેનત એટલે ઈ પીછડો લગાડવાનો હોય. હા, એમાં બાકી તો હું કાંઈ ન ફરતું. હોય. હા, સુકાવા દીધું હશે ને હા, પાછું? ઈ અત્યારે અમારે કાંઈક રોપવેના 105-15 થઈ ગયા છે. પેલા ઈ લિક્વિડના કાંઈક 70 રૂપિયાનું જ આવતું, એટલે 100 રૂપિયામાં થઈ જતું. આ વખતે માં 150 રૂપિયા થયા, પણ પણ તોય ટૂંકમાં 150 સારું, માં હો. સંધાઈ ગયો ટાંકો. અત્યારે જો મેં ભરી લીધો, સવાર પાણી આવ્યું ને તો ભરી લીધો, જરાય તો leak એ જરાય લીક નથી થતું. મહેનત કરવી પડે. ના, ઈ મહેનત એટલે ઈ થોડુંક લિક્વિડ લગાડવાનું, બીજું શું ન્યા. તો હવે તમારે કસ્ટમર એવું આવી કામ ગયા. તો કરીએ આપણે જ. કરતા જ હોય ને. સાચી વાત છે. સાંભળીએ. ગાઈસ એવું છે, અમારા પ્રેરણાબેન છે ને બધું કામ એની જાતે જ કરે, કારણ કે એને ન ગમે ખોટું બહાર કારણ વગરના પૈસા દેવા, મહેનત કરવી પડે. ચાલો ગાઈસ, આ છે ને આપણે રેગ્યુલર કસ્ટમર છો ને પ્રેરણાબેન, અને પ્રેરણાબેન પાસે જ હેર કટિંગ કરાવે છે. તો આ હેર કટિંગ કોણે કરે? આ બીજાએ કરેલા છે. પણ હું ન કોઈ ગઈ વાર ને? બીજા પાસે નથી કરાવતી. હું લગભગ 30 વર્ષથી અહીંયા જ કરાવું છું. તો બહુ સારા કરે. ક્યારેય તે બીજે ક્યાંય નથી કરાવતી, પણ આ વખતે મને બહાર જવું હતું ને એટલે હું સુરત હતી તો મેં બીજા પાસે કરાવડાયું, પણ મને જરાય ન ફાવ્યું. એવું છે. એટલે અને હું અહીંથી ને કરીને જાઉં ને એટલે બધા જ એવું પૂછે કે તમે હેર કટિંગ ક્યાં કરાવો છો. ઓહો. બહુ તો સરસ મયુરી થાય છે. પાર્લર તમારું hair સાવરકુંડલાના cutting બહુ સરસ. અમારા બહુ પ્રેરણાબેનના સરસ છે. જો અત્યારે એનું હેરનું તમે લુક જોઈ લ્યો, અને પછી કટિંગ કરે પછી તમે ગાઈસ જોજો એટલે તમને આઈડિયા આવશે. હા, એટલે હેર કટિંગ તો પ્રેરણાબેનનું બહુ ફેમસ છે. એક આઈબ્રો ને હેર કટિંગ એ વસ્તુ તો એની ફેમસ છે. હેર કટિંગ કોઈ ક્યારે બીજે ન કરાવે. ક્યાં રહ્યો છો કે સુરત રહ્યો છો? હું આમ તો અહીંની જ છું, પણ હમણાં 4 વર્ષથી સુરત રહેવા ગયા છે. અચ્છા, એટલે તો પછી ક્યારેક કાલે કરવું મારી પડે, બેબી રાજકોટ છે ને ઈ કહેતી હતી કે મારે હેર કટિંગ કરવા ખાસ તો અહીંયા આવવું પડશે. સાચી વાત છે. નહીં મોકલી દેવાની. હા, ઈ આવે છે અહીંયા કરાવવા. હે? અમે તો અહીંયા સાવરકુંડલા આવી એટલે પહેલી મુલાકાત આમની તો હા, પ્રેરણાબેનની મુલાકાત તો હું એને એ જ કહું છું, શનિ રવિ અમારે ખાંભામાં શરૂ કરી દો, કસ્ટમર ભેગા કરીએ એટલે આવી જ જવાનું તમારે. સુરતથી ને મારે 1-2 ક્લાયન્ટ છે ને ઈ આવે છે ને એના હેર કટિંગ જોઈને કે તમે ક્યાં કરે એવા, હા. એટલે કે ઈ બેન ને અહીંયા બોલાવો હોય કે એમ. અમે 8-10 જણા બેનો થાય સુરત થી. મેં ઓહો. તો સુરતમાં તો કરતા જ હોય ને. તો કે નહીં કે તમારે જેવા નથી કરતા, એ કે તમે અમારી સોસાયટી ની કે 10-12 બાઈઓ ભેગી થાય ને તો તમે આવો. હા. હા, આવો. તમે બોલો એ બધું આવી ગયું ને. એ તો કાપજો. મ્યુઝિક નાખી દઈએ ને. રાખવા છે. લોંગ રાખજે તું તારે. પછી એક દરબારની છોકરી જો લેસ કરાવી દે. ઈ કે પ્રેરણા બેન, ઈ કે મેં આની પહેલા કપાઈ એને બેબી નાની થઈ. હજી પણ આટલા સરસ ન કોઈ. ઈ કે પ્રેરણા બેન,
હા. એકાદ વધારે. એ કે પ્રેરણાબેન તમારા જેવા લેર શીખે તો મને તમારા જ ગમે શીખી. સાચી વાત છે. જેનો ફોટો હોત કાલ પાડ્યો મેં. હે હમણાં ખબર છે આ બટરફ્લાય કટ આવ્યું છે આપે કટિંગ તો એક જ સરખું આવે બટરફ્લાય દેખાય થોડુંક. લેસ મસ્ત ઓહ, લીલા હે, છે. બહુ fine. મસ્ત બનાવ્યા છે. આ જો આગળ, કેટલા આગળ સરસ અરે છે. વાહ હા. બહુ ફાઇન કર્યા છે વાહ હે આમાં ફોટામાં જ ન સારું એ બાકી બહુ સરસ થયા હતા. આ પાછળનો લુક આ પાછળનું આ. મસ્ત બહુ લાગે પછી આ પોની લઈએ ને ત્યારે કેટલા બહુ સરસ વાહ ભાઈ લાગે વાહ છે. હા. મસ્ત કર્યા પછી એરે હું ને એકદમ ઉતારવા વાળી હોય ને બીજા કોક રીલ્સ કરે ને તો બહુ તો બહુ સરસ આવે. સરસ થાય. પછી એકદમ સ્લો મોશન કરે ને કેટલું સરસ. કેટલું તો એવું સરસ સરસ થયા છે. થાય. લેયર્સ કરાવ્યા હતા. આવવાની જ હતી પણ આજે જ આવવાની હતી શનિ રવિ પણ હવે હવે શનિ રવિ તો આવી નહીં એટલે હવે પછી કદાચ વળી વચ્ચે એકાદ વાર આવે તો અડદિયા એના કર્યા છે એટલે આવશે જ. કીધા મેં કીધું તારા અડદિયા કરાવડાવી રાખ્યા દર વર્ષે હું કરાવડાવું છું બાને ત્યાં થાય ને બાજુમાં કા? પેલા કિશોરભાઈ ત્યાં આખી જિંદગી એને તો શું રસોઈ કરતા આવડે આપણી આપણી કે હોય હેન્ડસમ મમ્મી ઈ તો એની ગવર્મેન્ટે હજી તો ઈ બહાર પડ્યો ને હા. તરત જ ત્યાંની ગવર્મેન્ટે જ એને જોબ આપી દીધી અરે વાહ 50 છોકરામાંથી ને એક જ છે Select થયો. સિલેક્ટ એક થયો તો લકી કેટલા વર્ષ થયા ત્યાં વેદાંત અત્યારે તો હા, હા, વેદાંત. 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 ક્યાં છે અમેરિકા કેનેડા આયર્લેન્ડ છે આયર્લેન્ડ આયર્લેન્ડ છે આયર્લેન્ડ છે તો ગાઈસ હવે જો હેર કટિંગ અહીં નહીં દેખાવું. ઈ બાજુ એને બેહાડીશ ને અહીં અંધારું પડે. હમણાં ખમ. ઊભી થઈ જા. ભગવાન નો કે ઈ બધું જે ગમે આપણો સત્યનારાયણ ભગવાનનું નામ લઈને ખોટું થોડું બોલાય. પણ એવું જ બનશે. પ્રસાદ એ ચુપાણી કરું હવે ગરમા ગરમ રોટલી ફટાફટ જો અને અહીંયા શીરો છે ને કકડીઓ થાય છે કકડીઓ આવો શીરો કોને ભાવે પ્રેરણાબેન ને એવો ભાવે મને એવું ભાવે. નીચે બેસે ગયેલો હા હે થોડોક નીચે બેસી જાય ને તો મને બહુ જ ભાવે. અને બધું- ગળકુડા અને પછી જો બધું ઘી બહુ બહાર નીકળશે. પછી આવી જાય અને હવે જો રોટલી ઈ કે રોટલી બે જણાને જરૂર ન પડે તમે એમાં કે આમાં અહીંયા જરૂર પડે હવે. અને આમે તમને ગમશે નહીં હું ઉપસાવીશ તો ફૂલાવો તો આવી ડિઝાઇન પડી ને આવી ને લોટ આમે વેલો બંધાઈ ગયો એટલે સરસ કુણવાઈ ગયો એ વાત સાચી બે જ રોટલી આવી દડા જેવી હમ સાવ બે તો ન બનાવે એટલે 4 રોટલીમાં ફિનિશ આજે કેટલી બનાવવાની છે આજે 6-7 બનશે. તો આવી જાવ ફુલકા રોટલી ખાવા ગરમ ગરમ વસ્તુ નથી રાખી. તો ગાઈઝ આવી જાવ જમવા જો દાળ છે ને એટલું બધું થાળી આજ તો ભરચક ભરાઈ ગઈ છો
અને મારી થાળી ભરચક કરીને હવે ઈ જમશે. ભૂખ લાગી હતી પેલા ત્યારે? જમાડીને જમાય એવું? એનું નામ જ મહેમાન ગતિ કહેવાય. બહુ આપણે મહેમાન. પેલા જમી લઈએ તો થોડું હાલે. તો તમે હવે જોઉં છું કેટલું લ્યો છે આ ઈ બધું. તો મને ખાવું હોય છે એટલું તો હું લઈશ જ ને. હું કાંઈ પેટ ભૂખ્યું ન રાખવું હો જરાય. આમ પણ આમ સલાડ તો જોઈને કર્યા છે જો તો સલાડ ખરા તો હજી બાપરે. કાંઈ નથી થયા. હું કાંઈ નથી થયા, ઓછા છે કાંઈ. તો આવી જાઓ તમે જમવાનું, કારણ કે 1 વાગી ગયો છે. આ રહી જો ચટણી, ચટણી ક્યાં છે? આ રહી આ ચટણી છે, મરચાં છે, પછી આ પણ ખાટું છે, રાયતા મરચાં છે, એટલે આ ટેસ્ટી જલેબી ટેસ્ટી. લેજો. હા ઓછામાં પૂરી જલેબી. તો શરૂ કરી દઈએ રામે રામ. બીજું શું, બહુ મોડું થઈ ગયું. તો મોડું થઈ ગયું. હા મારે એટલું બધું મોડું ન થાય. નથી જોવાનું. તમે આવજો હવે. હાલો ગાઈસ હવે આપણી સફર પૂરી.